કોઈએ ખૂબ સુંદર વાક્ય કીધું છે, ખુશ રહેવાનો મતલબ એ નથી કે બધું બરાબર છે, પરંતુ એનો મતલબ એમ છે કે આપણે દુઃખોની ઉપર ઉઠીને જીવતા શીખી લીધું છે. આવી એક મસ્ત મજાની નાનકડી વાત લઈને ફરીથી હું ભરત પટેલ તમારો મિત્ર આવી ગયો છું. એક વૃદ્ધ મહિલા, મોટી ઉંમરના માજી મૃત્યુ પામ્યા. તો મૃત્યુ પામ્યા તો ભગવાનના અંશજો યમરાજજી લેવા આવ્યા. ત્યારે માજીએ પૂછ્યું એમને કે મને સ્વર્ગ મળશે કે નરક મળશે એ કે. ત્યારે યમરાજ દૂતો હતા ને યમરાજના, એમને કીધું કે તમે આખી જીવન તમે પરમાત્માની સેવા કરી છે, ભક્તિભાવ કર્યો છે, ભજન કર્યું છે, તમને ચોક્કસ સ્વર્ગ જ તમે લઈ જશો એ કે. તો માજી તો ખૂબ ખુશ થઈ ગયા, પરમાત્માનો આભાર માન્યો કે વાહ, મને સ્વર્ગ મળ્યો. પણ એમને એક ઈચ્છા જાહેર કરી કે મને એક ઈચ્છા એવી છે કે તમે સ્વર્ગમાં લઈ જાઓ ને એના પહેલાં કે મારે નરકના દર્શન કરવા છે એ કે. તો એમણે જે કીધું કાંઈ વાંધો નહીં, તમારી ઈચ્છા છે, તમને પ્રભુધામમાં લઈ જવાના છે, તો એના પહેલાં તમને સ્વર્ગ અને નરક બંને બતાવશો એ કે, કારણ કે તમને પ્રભુધામ મળ્યો છે એ કે. તો કે માજી તું બસ માજીને જીવ લઈ અને નીકળ્યા. તો આપણે એ દિવસે હાલશું એમ. તો પેલો નર્ક આવ્યો ને તો એમાં મોટો વાસણ હતો, 100 ફૂટની ઉપર મોટું વાસણ બાંધેલું હતું. એમાં મસ્ત મજાની ખીર હતી બનેલી, અને એમાં લાંબી ચમચી પણ હતી રાખેલી હતી. પણ માણસ જોયો ને ત્યાં બધા માણસો ને ચિચિયારીઓ ને હાહાકાર ને દુઃખી બહુ હતા, એમ બૂમ કરતા રહ્યા. ત્યાં માજી હતા, એમણે જઈને પૂછ્યું કોઈને કે ભાઈ આટલી તમે વેદના કેમ છે એ કે, તમે કેમ બૂમ કરી રહ્યા છો એ કે. ત્યારે એક ભાઈએ કીધું કે જુઓ ને કે 100 ફૂટની ઊંચું કે આ વાસણ બાંધ્યું છે એ કે, એમાં કેટલો મસ્ત સ્વાદ આવે છે, સુગંધ આવે છે એ કે, ખીર છે એમાં એ કે. પણ એ કે અમે ત્યાં પહોંચી નથી શકતા એ કે, અને અમે કે બહુ ભૂખ્યા છીએ એ કે, 5 દિવસથી કાંઈ ખાધું પણ નથી એ કે. તો કે ચીચિયારી પાડી શું કરીએ એ કે. ત્યાં વૃદ્ધ માજીના જીવને એમ થયું કે આજનું દુઃખ બહુ છે એ કે, બહુ વેદના છે એ કે. ભલે આગળ ગયા, યમરાજજીને સ્વર્ગલોકમાં લઈ ગયા. ત્યાં પણ સેમ પરિસ્થિતિ જોયું, પણ ત્યાં બધા ખુશ હતા એકદમ. ત્યાં બધા આનંદથી રહેતા, બધા એકબીજા મગ્ન એકદમ હતા એકદમ. ત્યાં પણ આ જ પરિસ્થિતિ કે 100 ફૂટની ઉપર છે ને વાસણ એક બાંધેલું હતું, એમાં સ્વાદિષ્ટ ખીર રાખેલી હતી અને માથે ચમચી પણ રાખેલી હતી. તો ત્યાં બધા ખુશ હતા. તો માજીને એમ થયું કે અહીંયા બધા ખુશીનું કારણ શું છે. ત્યાં જઈ અને એક ભાઈને પૂછ્યું કે તમે આટલા ખુશીનું કારણ શું છે કે શું છે એ કે. તો ભાઈએ કીધું કે અમારા જો ત્યાં બેઠા છે ને એ કે સૌથી આગળ સિનિયર એ કે મોટા, એમને તમે પૂછ્યા કરો ને તમને ખ્યાલ પડી જશે બધું એ કહેશે એ કે. તો વૃદ્ધ માજી હતા એ ત્યાં ગયા અને ત્યાં કીધું કે ભાઈ તમે બધા ખુશ છો એ કે, તમને કોઈને ભૂખ નથી લાગતી એ કે આ 100 ફૂટની ઊંચાઈ ઉપર બાંધેલું છે એ કે વાસણ એ કે. શું છે એમાં? તો કે ત્યાં બહુ મસ્ત ખીર છે એ કે, પણ અમને છે ને ભૂખ લાગે તમે ખાઈ લઈએ છીએ એ કે. તો કે તમે ખુશી છો અને એનું કારણ શું છે તમે ખાઈ શકો એ કે. આટલી ઊંચી હાંડી છે એ કે, આટલું ઊંચું વાસણ છે, તમે તો પહોંચી ગયું જ ન શકો એ કે. તો કંઈ નહીં એ કે અમે જ્યારે નાના હતા ને ત્યારે ભગવાન કૃષ્ણ છે ને ગોવાળિયાને લઈને કે દહીં હાંડી કરતા એ કે નીચે અમારા નવયુવાન છોકરા હોય ને નીચે ઊભા રહે, એની માથે બીજા નીચે 20 ઊભા રહે, એના માથે 10 ઊભા રહે, એના માથે 5, એના માથે 2, અને છેલ્લે એક જણ ઊભો રહે ને તો બધા માટે પ્રસાદ લઈ આવે એ કે. અમે એવી રીતના કરીને પહોંચી જાય છીએ ઊંચાઈ ઉપર એ કે. ત્યારે માજીને થયું કે ખરેખર સ્વર્ગ અને નરક છે ને એ આપણા થકી જ છે એ કે. આપણે કેવું જીવન જીવીએ એ કે. આ દહીં હાંડી કરીને પણ પ્રસાદ પહોંચી જાય છે અને પ્રસાદ લે છે અને બધા પ્રેમથી રહે છે. તો આ ધરતી પર પણ એવું જ છે. આપણે ઘણીવાર કોઈકથી વઢીએ, કોઈકથી બોલાચાલી કરીએ, એ બધું નરક સમાન છે. પણ પ્રેમથી અને બધા સાથે મળીને રહીને તો અહીં પણ આપણને સ્વર્ગનો જ અનુભવ થાય છે. માટે બસ આ નાનકડી વાતમાંથી એ શીખ લઈએ કે બસ આપણે છે ને પ્રભુ ભજન કરીએ ને તો ચોક્કસ આપણને બુદ્ધિ મળે, અને બુદ્ધિથી આપણે ભગવાનના પ્યારા થાય છીએ આપણે. તો બસ એક નાનકડી શીખ જીવનમાં અચૂક લઈએ કે બસ સૌ સાથે મળીને સંપથી રહીએ તો એનું ચોક્કસ પરિણામ મળે છે.
અને હંમેશા કહેતા આવ્યા છીએ કે વાત એવી કરવી, કામ એવું કરું કે પ્રભુ કરે યાદ. તો બસ આ નાનકડી વાત ગમતી હોય તો શેર લાઈક જરૂર કરજો. જય શ્રી રામ, હર હર મહાદેવ.